वल्लभाधीश की जय। चिंता संतान हंतारो यत्पादा बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनु ग्रहतो जन्तु सर्व दुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद् वल्लभ नन्दनम् सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजनवल्लभम् गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। આજે શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ભાગવતાર્થ પ્રકરણનું અધ્યયન આપણે કરીશું અને ત્યાર પછી પુષ્ટિ માર્ગના 5 તત્વમાં જે પ્રથમ તત્વ શ્રીનાથજી છે એના ગુણાનુવાદ કરીશું. ભાગવતાર્થ શ્રી મહાપુરુષજીએ પ્રગટ કર્યો એ જાણવાની ખૂબ જ જરૂરિયાત છે. આજે મોટાભાગના વૈષ્ણવ સમાજને સુબોધિનીજીમાં ખૂબ જ રસ જાગૃત થતો હોય છે. સુબોધિજીની વાતો એમના મુખે ખૂબ સાંભળવા મળે છે, પણ શ્રી મહાપ્રભુજીનું વેદાંત તો ખૂબ સ્પષ્ટ છે કે જ્યાં સુધી શ્રી ભાગવતાર્થ ન સમજાય ત્યાં સુધી સુબોધિનીજીમાં પ્રવેશ કરવો ખૂબ મુશ્કેલ છે. ભરૂચમાં પણ ઘણા વિદ્વાનો પધારે છે, ગોસ્વામી બાળકો પધારે છે. બહુ વર્ષો પહેલા શ્રી નૃત્ય ગોપાલજી મહારાજ ભરૂચમાં પધાર્યા હતા ત્યારે આપણે પણ આજ્ઞા કરી હતી કે સુબોધિનીજીનું અધ્યયન તો ખૂબ કઠિન છે. વલ્લભકુળના બાળક હોવા છતાં આ એક રજૂઆત આપશ્રીની હતી, એટલે ત્યાં સુધી પહોંચવા માટે આ ભાગવતાર્થ જાણવો ખૂબ જરૂરી છે. એટલે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે અને પરમ ભાગવત સે નવનીત પ્રિય શાસ્ત્રીજીના અનુગ્રહથી આ ભાગવતાર્થનું અધ્યયન આપણે કર્યું છે અને કેવો અર્થ સમજાવવા માટે આ ગ્રંથ ઉપયોગી છે તેની એક વાત આજના સત્સંગમાં આપણે આગળ વધીએ તે પહેલાં કહી દઉં. આપણા આ અધ્યયનમાં જ્યારે પ્રથમ સ્કંદ આવશે તે વખતે આપણે જોઈશું કે અશ્વત્થામાએ 5 પાંડવોના પુત્રોને મારી નાખ્યા છે. એટલે અર્જુન અશ્વત્થામાને પકડવા, અશ્વત્થામાને મારવા માટે જાય છે. એ વખતે શ્રીમદ ભાગવતમાં અર્જુન દ્રૌપદીજીને સંબોધન કરે છે ભદ્રે કહીને. સામાન્ય અર્થ છે કે પતિ હોય એ પત્નીને આ રીતનું સંબોધન કરે, પણ આપણે તો મહાપ્રભુજીએ શું વિશિષ્ટ અર્થ પ્રગટ કર્યો છે તેનું અવગાહન કરવા હું આપને આ પ્રસંગ કહી રહ્યો છું. શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવે છે
ભાગવતાર્થમાં કે શા માટે ભદ્રે સંબોધન અર્જુન કરી રહ્યો છે. દ્રૌપદી પણ કહી શક્યો હોત, પણ ભદ્રે કેમ કહ્યું? તેનું કારણ શ્રી મહાપ્રભુજી નહીં સમજાવે તો આપણને બીજું કોણ સમજાવશે? એટલે મહાપ્રભુજી સમજાવે છે કે અશ્વત્થામા સાથે યુદ્ધ કરવા અર્જુન જઈ રહ્યો છે, પણ દ્રૌપદીને ખબર છે કે અશ્વત્થામા એ કોઈ સામાન્ય યોદ્ધો નથી, ગુરુનો પુત્ર છે. ગુરુએ એને ખૂબ જ વિદ્યા શીખવી છે, એટલે એ પોતે અર્જુનથી તરત પરાસ્ત થાય એવી બહુ શક્યતા દ્રૌપદીજીને નથી લાગતી. એટલે દ્રૌપદીજીના મનમાં કંઈક શંકા હોય કે આ યુદ્ધમાં અર્જુન પાછા આવશે કે નહીં આવે, અશ્વત્થામાને લઈને કે અશ્વત્થામાને મારીને. એ શંકાનું નિર્મૂલન કરવા દ્રૌપદીજીના હૃદયમાં ઉદ્ભવેલી આ શંકા છે, અર્જુનજી એમના દ્રૌપદીના ચહેરા ઉપરથી જાણી ગયા. તો એ શંકાઓનું સમાધાન કરવા ભદ્રે કહ્યું. પણ ભદ્રે શા માટે કહ્યું એ મૂળ વાત છે. તો જે લક્ષણ શાસ્ત્ર છે એ શાસ્ત્રમાં શરીરના ઉપર જુદા જુદા લક્ષણો હોય છે, જેના આધારે એ વ્યક્તિના જીવન વિશે તમે ફોરકાસ્ટ કરી શકો, કંઈક ભવિષ્ય ભાકી શકો. તો જે સ્ત્રીઓ વૈધવ્ય ભોગવવાની હોય જીવનમાં, જે સ્ત્રીઓ એમના જીવનમાં વૈધવ્ય ભોગવવાની હોય, એ સ્ત્રીઓના શરીર ઉપર એ લક્ષણો હોય છે. એટલે જે લક્ષણ શાસ્ત્રના જે જાણકારો છે એમને ખ્યાલ આવે કે વૈધવ્ય જે છે તે વિધવા થનારી સ્ત્રીના શરીર ઉપર અમુક લક્ષણો હોય, જેને સામુદ્રિક શાસ્ત્ર આપણે કહેતા હોઈએ છીએ. તો જેનું વૈધવ્ય નક્કી છે એના શરીર ઉપર આવા ચિહ્નો હોય, પણ જે સ્ત્રીને વૈધવ્ય નથી ભોગવવાનું એના શરીર ઉપર આવા વૈધવ્યના સૂચન કરનારા ચિહ્નો નથી હોતા. અને જે સ્ત્રીઓ ઉપર વૈધવ્ય સૂચક ચિહ્નો ન હોય એ સ્ત્રીઓને શાસ્ત્ર ભદ્રા કહીને ઓળખાવે છે. એટલે અહીંયા દ્રૌપદીના શરીર ઉપર એ વિધવા બનવાના છે એ પ્રકારના કોઈ ચિહ્નો નથી, અને આવા ચિહ્નો ન હોય એવી સ્ત્રીને ભદ્રા કે. એટલે અર્જુન અહીંયા દ્રૌપદીજીને ભદ્રા સંબોધન કરીને એ આશ્વાસન આપે છે, એ ચોકસાઈ આપે છે કે હું જીવતો પાછો આવવાનો છું. તો બસ વૈષ્ણવો, આ જ એક નાનો પ્રસંગ, એમાં શ્રી મહાપ્રભુજીએ એક શબ્દના કેટલા બધા રહસ્યો ખોલીને પોતાના સેવકો માટે મૂક્યા છે. એટલે આપણા આ સત્સંગમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી પરમ ભાગવત શ્રી નવનીતભાઈ શાસ્ત્રીના માધ્યમથી આપણે આ ભાગવતાર્થનું અધ્યયન શ્રી મહાપ્રભુજી જ કરાવી રહ્યા છે. તો હવે આપણા નિત્યક્રમમાં આપણે આગળ વધીએ તો પૂર્વની થોડીક વાતો આપણે રિકેપમાં જોઈ લઈએ. તો પ્રથમ સ્કંદ અત્યારના આપણે અવગાહનમાં લઈ રહ્યા છે. પ્રભુ કૃપાથી પહેલો અધ્યાય એ આપણે જોયો છે. હવે જે બીજો અધ્યાય છે એનું અવગાહન આપણે શરૂ કર્યું છે. તો પ્રથમ અધ્યાયને હું કહું છું એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી પ્રશ્નાધ્યાય તરીકે ઓળખાવે છે, કારણ કે જે શ્રોતાઓ છે 88,000 સૌનકાદી ઋષિઓ, એમણે સૂતજીને 6 પ્રશ્ન પૂછ્યા છે.
એમાં પહેલો પ્રશ્ન એકાંતત શ્રેય, એટલે સૌનું શ્રેય. કારણ કે વ્યક્તિએ શ્રેય જુદું હોય, પણ અહીંયા તો ઋષિઓએ સમગ્ર જગતના જે મનુષ્યો છે એને લક્ષ્યમાં રાખીને પ્રશ્ન પૂછ્યો છે. કારણ કે બાળક હોય એનું શ્રેય કંઈક જુદું હોય, યુવાનનું શ્રેય કંઈક જુદું હોય, વૃદ્ધનું કંઈક જુદું હોય, પુરુષનું જુદું હોઈ શકે, સ્ત્રીનું જુદું હોઈ શકે. પણ એવું શ્રેય, આત્માનું એવું કલ્યાણ કે જે દરેકને, બાળકથી માંડીને વૃદ્ધ સુધી, પુરુષ હોય કે સ્ત્રી હોય, કોઈ પણ દેશકાળ, એના માટે એક સમાન જ હોય. એટલે જુદા જુદા શ્રેય નહીં, એકમાત્ર શ્રેય, જેનાથી બધાનો ઉદ્ધાર છે. આમાં એક વિશ્વ કલ્યાણની ભાવનાથી એ વખતે ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો છે. બીજા પ્રશ્નો આપણે આગળ જોતા જઈશું, પણ એ પહેલા પ્રશ્નનો જવાબ એ આ બીજા અધ્યાયની અંદર સૂતજી આપી રહ્યા છે. જે આપણે 48મી કારિકામાં આપણે જોયું હતું કે પ્રથમ પ્રશ્નનો જે જવાબ છે એ બીજા અધ્યાયમાં 6 થી 10મા શ્લોક, એ 5 શ્લોકની અંદર આ પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો છે. આપણને એમ થાય કે શા માટે 5 જ શ્લોક? એ પણ મહાપ્રભુજી આપણી શંકાનું સમાધાન કર્યું છે. કારણ કે જે શ્રેય છે એ ધર્મથી થાય, શ્રેય એ કર્મથી થાય, શ્રેય એ વેદે કહેલા યજ્ઞોથી થાય. અને અનેક યજ્ઞ હોઈ શકે, પણ શ્રી આચાર્ય ચરણો 5 યજ્ઞોનો સ્વીકાર કરે છે. એટલે એ એકાંતત શ્રેય માટેના જે કર્મ ધર્મ છે એ આ 5 યજ્ઞ હોવાથી એને 5 પ્રકારનું આ કર્મ છે. એટલા માટે 6 થી 10 એમ 5 શ્લોકોમાં એનો જવાબ આપ્યો છે. એમ શ્રી મહાપુરુષજી આપણને સમજાવે છે. એટલે અગ્નિહોત્ર છે, દર્શ પૂર્ણમાસ છે, પશુ ચાતુર્માસ અને સોમયાગ, આ 5 યજ્ઞ મહાપ્રભુજીને અભિપ્રેત જે છે તે. અને પછી જે પ્રશ્નોની શરૂઆત જવાબ આપવાની છે ત્યાં આપણે જોયું કે સર્વશ્રેષ્ઠ ધર્મ તો ભગવાનમાં ભક્તિ કરવી તે જ છે. અને આવી જ્યારે ભક્તિ વાસુદેવ ભગવાનમાં આપણે જોડીએ, જેને ભક્તિ યોગ કહે, તો એનાથી નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એટલે આ એકાંતત શ્રેયની એક પેટર્ન અહીંયા બતાવી કે ભગવાનમાં નિષ્કામ ભક્તિ કરો, કોઈથી અવરોધ ન પામે એવી ભક્તિ. તો એવી ભક્તિનો યોગ પ્રભુ સાથે થતા જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય. એટલે જ કહ્યું કે આ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય એટલે પ્રભુમાં અનુરાગ ઉત્પન્ન થવો જોઈએ. એટલે આપણે ગમે તેટલી મહેનત કરીએ, ગમે તેટલા ધર્મનું અનુષ્ઠાન કરીએ, પણ જો ભગવાન માટે આપણા હૃદયમાં અનુરાગ ઉત્પન્ન ન થાય તો આ બધો ધર્મ કરેલો વ્યર્થ છે, ખાલી શ્રમ છે. ત્યાર પછી હવે ગયા શુક્રવારના સત્સંગમાં આપણે જોયું હતું કે ધર્મનું ફલ એ મોક્ષ છે. ધર્મની સાર્થકતા અર્થ પ્રાપ્તિમાં નથી, અને અર્થ કેવલ ધર્મના માટે છે. ભોગ વિલાસને અર્થનું ફલ નથી ગણ્યું. શાસ્ત્રોએ મનુષ્ય માત્રના 4 પુરુષાર્થો બતાવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આ જે ગયા શુક્રવારની કારિકા હતી તેમાં આપણે જોયું હતું કે ધર્મ
કોના માટે આપણે આ એકાંતત શ્રેયની વાત કરીએ છીએ ને, ધર્મ કર્મની, તો ધર્મથી પ્રાપ્ત શું થાય? તો ધર્મથી મોક્ષ મળે. એટલે ધર્મનું ફળ મોક્ષ છે. અને જે અર્થ છે, એ જે અર્થ છે એનાથી આપણે ધર્મ કરવાનો છે. અર્થ આપણા ભોગ વિલાસ માટે નથી. આના ઉપરનું આપણે ટિપ્પણ પણ ગયા સત્સંગમાં જોઈને પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ ધર્મનું ફળ શું અને અર્થથી શું કરવાનું, આ પ્રશ્ન પૂછ્યો હતો. આજે આ સત્સંગમાં મારું નિવેદન છે કે હવે જે કંઈ પ્રશ્ન પૂછાય એ આપ બધા મને સોમવાર સુધીમાં જવાબ લખીને મોકલશો તો મને એના ઉપરનું જે અવગાહન કરવું છે, જોવું છે, અહીંયા રજૂ કરવા છે, નામ એ બધામાં મને સહાયભૂત થાય. તો હવેથી ખ્યાલ રાખજો કે આજે જે પ્રશ્ન હવે આપણે પૂછીશું સત્સંગ પછી, એનો જવાબ હવે આવતા સોમવાર સુધીમાં મને આપ મોકલી આપશો તો વધારે સારું રહેશે. મંગળવાર સુધીમાં, મંગળવારની સવાર સુધીમાં, એટલે સોમવારની રાત અને મંગળવારની સવાર, એટલે એક્સટેન્ડ થોડું કરી આપું છું કે મોડામાં મોડું સોમવારની રાત સુધી અને મંગળવારે બહુ તો સવાર સુધી. બસ આટલી આપ કાળજી રાખજો અને મને જવાબ મોડામાં મોડો મંગળવારની સવાર સુધીમાં મળે એવું કરજો. અને આજે તો ખાસ જે પહેલાંના સત્સંગમાં જે વિશ્વક્ષેન પ્રભુની વાત હતી એમાં પ્રમોદભાઈ એ જરા મોડો જવાબ લખેલો, એટલે એમનું નામ હું આજે રજૂ કરું છું. પછી જે હવે સત્સંગ છે એના નામ આપણે જોઈશું. અને હવે આ આગલો શ્લોક, પ્રથમ સ્કંદ, બીજો અધ્યાય, 10મો શ્લોક. આપની પાસે પુસ્તક બિરાજે છે ભાગવતાર્થ, તો આપ એમાં જોઈ શકો છો, મારી સાથે બોલી શકો છો. કારણ કે મેં ગયા સત્સંગમાં કહ્યું કે સંસ્કૃતના શ્લોકોનું ઉચ્ચારણ કરવાથી જે મગજમાં યાદદાસ્ત જે ભાગમાં થાય છે એ ભાગની વૃદ્ધિ થાય છે, એ ભાગ પ્રોમિનન્ટ બને છે. તો આવો આપણે બધા સાથે આ શ્લોક બોલીશું. કામસ્ય નેન્દ્રિય પ્રીતિર લાભો જીવેત યાવતા જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થો યશ્ચેહ કર્મભિઃ. એનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ તો ભોગ વિલાસનું જે ફળ છે તે શું છે? ભોગ વિલાસનું ફળ ઇન્દ્રિયોને તૃપ્ત કરવી તે નથી. જો ભોગ વિલાસનું ફળ ઇન્દ્રિયોને તૃપ્ત કરવી એમ નથી તો એનું પ્રયોજન શું છે ભોગ વિલાસનું? તો ભોગ વિલાસનું જે પ્રયોજન છે એ કેવલ અને કેવલ જીવન નિર્વાહ કરવા માટેનું છે. અને એ જે જીવનનો નિર્વાહ થયો આ ભોગ વિલાસથી, જ્યાં ઇન્દ્રિયોને તૃપ્ત કરી અને એ તૃપ્ત થયેલી ઇન્દ્રિયોથી જીવન આપણું નિર્વાહિત થયું, જીવન જીવી શક્યા, તો એવા જીવનનું ફળ શું? જેમ આગળ કહ્યું કે ભાઈ ધર્મનું ફળ મોક્ષ છે અને અર્થથી ધર્મ કરવાનો છે. તો અહીંયા હવે જે આપણા ભોગ વિલાસ, જેને આપણે કામની વાત કરીએ, કામ પુરુષાર્થ જે કહીએ, તો એ શેના માટે છે? આપણા જીવનનો નિર્વાહ કરવા માટે છે. અને જીવન શેના માટે છે? તો જીવન એ તત્વ જિજ્ઞાસા માટે છે. તત્વ કોને તત્વ કહેવાય? આપણે પુષ્ટિ માર્ગના 5 તત્વોનું અવગાહન તો શરૂ કર્યું છે મહાપ્રભુજીની કૃપાથી. તો આ તત્વ એટલે બધાનો જે સાર છે એ સાર એને તત્વ કહેવાય. સારમાં હિ સાર એને તત્વ કહેવાય. તો આજે તત્વ જિજ્ઞાસા એટલે ટૂંકમાં પ્રભુ માટેની જિજ્ઞાસા, પ્રભુને જાણવાની, પ્રભુનું રૂપ,
પ્રભુના ગુણ, પ્રભુની લીલાઓ, આ બધું જે આપણે જાણવું છે એ જિજ્ઞાસા જોઈએ. હા, કુતૂહલ વૃત્તિ નહીં. કુતૂહલ વૃત્તિ અને જિજ્ઞાસામાં ઘણો ફરક છે. શ્રીમદ ભાગવતના પ્રથમ અધ્યાય અધિકાર લીલામાં જે શ્રોતાઓ છે એ શ્રોતાઓની જે જરૂરિયાત છે, હીન કક્ષાના શ્રોતાઓમાં પણ જિજ્ઞાસા હોવી જોઈએ. અહીંયા જિજ્ઞાસા શાસ્ત્રીજી લખે છે કે જિજ્ઞાસા એટલે કુતૂહલ વૃત્તિ નહીં, પણ જિજ્ઞાસા એટલે વિચાર, કંઈક સાચું જાણવાની ઇંતેજારી. બાકી તો ગામમાં કોઈ કે ખાડામાં કોક પડ્યું કે ડટાયું તો 500 માણસ ભેગા થઈ જાય, તો એ જિજ્ઞાસા નથી, એ કુતૂહલ છે. જિજ્ઞાસા તો તત્વ સંબંધી હોય, એક વિચાર મજબૂત અને જીવનને કૃતાર્થ કરનારો, શ્રેય કરનારો વિચાર, એ જિજ્ઞાસા છે. તો આ જે જીવન પ્રભુએ આપણને આપ્યું છે એ જીવન તત્વ જિજ્ઞાસા માટે છે, એમ અહીંયા કહેવા માગે છે. એટલે અહીંયા આજે પ્રશ્ન હું પૂછવા માંગુ કે જે ભોગવિલાસનું ફલ જે છે એનું ફલ કયું છે? જે ભોગવિલાસ છે એનું ફલ એ શેના માટે, જે શું છે, અને જે જીવન છે એ જીવનનું ફલ શું છે? એટલે આ કારિકા તમે જોશો, કારિકાની અંતર્ગત 1, 2, 10 પહેલા સ્કંદનો 2 અધ્યાય 10મો શ્લોક, તો તમને આ શ્લોકની અંદર એનો જવાબ તમને મળી જશે. હવે આના ઉપર દાદાજી પરમ ભાગવત શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ ખૂબ સુંદર વિવેચન કર્યું છે કે જે જીવન નિર્વાહ છે, આપણે જીવન નિર્વાહ કરીએ છીએ, જીવન મળ્યું છે, જીવવું તો પડશે, એનું નિર્વહન તો કરવું પડશે. તો જીવને નિર્વાહ કરવાનું પ્રયોજન તો એવો કામોપભોગ, જીવન નિર્વાહ જેનું પ્રયોજન છે એવો કામોપભોગ. એટલે આપણે જે લૌકિકમાં, અહીંયા લૌકિક ભોગની વાત છે, તો લૌકિક ભોગમાં, લૌકિક ભોગ જે આપણે બધા કરીએ છીએ એનો ખરેખર પ્રયોજન તો શું છે? જીવન નિર્વાહ કરવાનો. એટલે આપણે માનો કે જમીએ છે, જલ વગેરે પીએ છે, ઊંઘી જઈએ છીએ, તો આ બધી જ ક્રિયાઓનું રહસ્ય ક્યાં છે? કે આપણે આપણું જીવન એનું નિર્વહન કરવું છે સારી રીતે. માટે આ જે કામ છે એ કામનો ઉપભોગ આપણે આપણા જીવનને નિભાવવા માટે કરીએ છીએ. આ જે કામ ઉપભોગ છે એ મોટા ભાગે આપણે જોવા મળે છે, જે દાદાજી નોંધે છે અને ભાગવત કહે છે કે આ કામોપભોગ એ ઇન્દ્રિયોની લજ્જત માટે ન હોઈ શકે. અત્યારના પ્રાય સમાજમાં આ જે કામોપભોગ છે, જે કામ પુરુષાર્થ છે, જે ખરેખર તો જીવનને ટકાવી રાખવા માટે હોવો જોઈએ, એના બદલે આજે આ મોટા ભાગે સમાજમાં જે કામ પુરુષાર્થ છે, કામનો ઉપયોગ છે એ ઇન્દ્રિયોની લજ્જત માટે થઈ ગયો છે. એટલે ભાગવતકાર કહે છે કે એ કામોપભોગ આ ઇન્દ્રિયોની લજ્જત માટે ન હોય, અને એના થકી જે જીવન છે એ જીવનનું પ્રયોજન પણ એ સ્થૂળ કર્મો માટે નથી કે ખાધું પીધું મજા કરી ફર્યા હર્યા. તો આ જીવન કેટલું મોંઘું જીવન છે આ તો. એટલે એ જીવનનું પ્રયોજન એવા સ્થૂળ કર્મો માટે નથી, પણ શેના માટે છે? તત્વ જિજ્ઞાસા માટે છે. એટલે જે કામોપભોગથી આપણું જીવન પોષાયું, નિર્વાહિત થયું, એ કામભોગથી પ્રાપ્ત થતું, સચવાતું આપણું જીવન એ સામાન્ય કાર્યો માટે નથી, સાધારણ કાર્યો માટે નથી, પણ અસાધારણ કામ જે તત્વ જિજ્ઞાસા છે એના માટે છે. ત્યાં આપ બહુ જ સુંદર ટકોર કરે છે, જે શબ્દ છે કામસ્ય. તો ઇન્દ્રિયોને રાજી કરવા, તાજી કરવા કે હરાજી કરવા કોઈ ભોગ ઇન્દ્રિયોને ન અપાય. ઇન્દ્રિયોને આપણે જે ભોગ આપીએ છીએ એ કેમ આપીએ છીએ? ઇન્દ્રિયોને ભોગ ઇન્દ્રિયોને સાજી રાખવા માટે આપવાનો છે. ઇન્દ્રિયો માંદી ન પડે ને
એટલા માટે જેને આપણે સાજી રાખવાની છે, જેથી ભગવત કાર્ય થાય, આપણો વ્યવહાર ન બે, એના માટે ઇન્દ્રિયોને સાજી રાખવા આ ભોગ આપવાના છે. એટલે એ ઇન્દ્રિયોને રાજી કરવાની નથી કે તાજી કરવાની નથી કે ઇન્દ્રિયોની હરાજી પણ કરવાની નથી. તો કોઈ પણ ભોગ એ આપણી ઇન્દ્રિયોને રાજી કરવા, તાજી કરવા કે હરાજી કરવા માટે નથી. દાદાજી આ બધું દ્રષ્ટાંતે સમજાવે છે કે રાજી કરવું, તાજું રાખવું, હરાજી કરવી, એ સમજાવે છે કે અસલના વખતમાં રેડિયો, ટીવી, સંગીત બધા આપણે સાંભળીએ તો એનાથી ઇન્દ્રિયો રાજી થાય, જોય, ઇન્દ્રિયો રાજી થાય. તમે મિષ્ટાન કે કોઈ સ્વાદિષ્ટ અન્ન ખાઓ તો એનાથી ઇન્દ્રિયો તાજી માજી થાય, રાજી થઈ. સંગીતથી, રેડિયોના, ટીવીના, ખાધું પીધું મિષ્ટાન ઝાપટ્યું, ઇન્દ્રિયો તાજી થઈ. અને પેલા મુલાયમ વસ્ત્રો, અત્તર, સુગંધ, આ બધું જે શરીર ઉપર લગાડ્યું, આનાથી આપણે ઇન્દ્રિયોની હરાજી કરી. એટલે ઇન્દ્રિયોને આવી રીતે રાજી, તાજી કે હરાજી કરવા માટે નથી, પણ આ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને નીતિ અને સંયમથી વિમુખ કરીએ તો આ પરિસ્થિતિ આવે, એને રાજી કરીએ, તાજી કરીએ, હરાજી કરીએ. પણ એમાં આપણી જે એને સાજી રાખવાની છે એ ત્યાં પછી જતું રહે છે. એટલે હવે આ બધી વસ્તુઓનો જે વિચાર કર્યો એ કઈ રીતે ઉર્ધ્વગામી બને, તો સંગીતની અંદર ભગવાનની કીર્તિનું ગાન કરીએ. વસ્ત્રો તો એની અંદર અસલમાં તો વલકલ બધા પહેરતા, પણ આપણા માટે અત્યારના સાંપ્રત યુગમાં સ્વદેશીનો આગ્રહ રાખવો. કારણ કે જે સ્વદેશી વસ્ત્રો છે, આપણું જે કોન્ટિનેન્ટ છે, જે આપણો ભારત વિસ્તાર જે ભૌગોલિક પરિસ્થિતિમાં છે, તો એમાં જે સ્વદેશી વસ્ત્રો છે, એટલે મહાપ્રભુજીએ પણ આપણને બહુ જ સાદાઈથી જીવનનો આચારની વાત કરી છે. ધોતી ઉપરણા મહાપ્રભુજી ધારણ કરતા. અને મહાત્મા ગાંધીએ પણ સ્વદેશી ચળવળ કરી હતી, જે અત્યારના આત્મનિર્ભરતાના નામે ફરીથી ઉત્પન્ન થતી હોય એવું આપણને લાગી રહ્યું છે. તો અહીંયા જે વસ્ત્ર છે એમાં સ્વદેશી વસ્ત્રનો આગ્રહ રાખો. અને ભોજનમાં તો ભગવત પ્રસાદી, એટલે કે સાત્વિક સામગ્રીને પણ આપણે તો પ્રભુને સમર્પી હોય તે જ લેવાય. એટલે કોક વિચારકે કહ્યું કે જીતી નિદ્રા અને જીત્યો આહાર, જીતી નિદ્રા અને જીત્યો આહાર, અલખત પામ્યો અપરંપાર. એ વસ્તીને, એ વ્યક્તિને જેણે ઊંઘ ઉપર વિજય મેળવ્યો છે, જેને ભૂખ ઉપર વિજય મેળવ્યો છે, એને તો આ અલખ પ્રભુની પ્રાપ્તિ સહજ થાય છે. અર્જુનને પણ ગુડાકેશ કહ્યું છે ગીતામાં, કારણ કે એને ઊંઘ ઉપર વિજય મેળવ્યો હતો. ને પૂજ્ય નવનીત પ્રિય શાસ્ત્રીજી પણ પોતાના પ્રવચનમાં કહે છે કે તમારે કંઈક વધારે કાર્ય કરવું હોય તો તમારી ઊંઘને ઓછી કરો. જો ઊંઘ ઓછી કરશો તો જ તમે વધારે ભગવત કાર્ય, નામ સેવા કરી શકશો. તો નિદ્રા અને આહાર એને આપણે કંટ્રોલમાં રાખવો જોઈએ. એટલે જ આપણે ત્યાં અષ્ટસખાઓએ કહ્યું કે મહાપ્રસાદ ઓર જલ જમુના કો તનક તનક પુર લઈએ. પ્રસાદ એનાથી આ જીવનને ટકાવવાનું છે, ઇન્દ્રિયોને રાજી રાખવાની છે, જે હમણાં વાત કરીને. પણ પછી બહુ પ્રસાદ આપણે લેવા માંડીએ, ઇન્દ્રિયોને તાજી કરવા માંડીએ, તો પછી એ ઇન્દ્રિયો આપણી તારાજી ગમે ત્યારે પણ કરી શકે. એટલે ખૂબ જ વ્યવસ્થિત આહાર ને બધું હોવું જોઈએ. એમ આપણું અષ્ટસખાઓનું ગાન પણ આપણને શીખવે છે. મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી, જે લગ્ન આપણે કરીએ છીએ કે પુત્ર પરંપરા ચાલુ રહેવી જોઈએ. તો ભાગવત તો એ કહે છે કે એક વખત સંસાર પ્રાપ્ત થયો, સંતાન એક વખત પ્રાપ્ત થયો પછી એ જે સંસાર છે એ પણ વિષય ઉપભોગનું સાધન પછી બનવું ન જોઈએ. એટલે નિરોધ લક્ષણમાં આચાર્ય ચરણો આજ્ઞા કરી કે પુત્રે કૃષ્ણ પ્રિય રતે. પુત્રની ઉત્પત્તિ પણ પ્રભુની સેવામાં સહાયક બને
એના માટે જોઈએ. એટલે એક વખત વૈદિક વિધિ પ્રમાણે કે નિયમ પ્રમાણે પેલું પિતૃ ઋણ ચૂકવવા માટે વંશ પરંપરા જોઈએ, આવું શાસ્ત્રો કહે છે, તે એ બરોબર છે. અને સાથે સાથે ભગવત સેવામાં સહાયક થાય એવો પુત્ર બરોબર છે. પણ એ પછી આ લગ્નનો સંસાર એ ઉપભોગ માટે નથી, એવું વિષય ઉપભોગ માટે નથી, એવું અહીંયા સમજાવે છે. અને ઇન્દ્રને ભલે મોટો કહ્યો, પણ ભાગવત તો કહે છે કે જેને ઇન્દ્રિયોને જીતી છે એવો જે ઇન્દ્રજીત છે એ ખરેખર તો ઇન્દ્ર કરતા પણ મોટો છે. આ જિંદગી ખાનપાન ખાતર નથી, જિંદગીને ખાતર ખાનપાન છે. જિંદગી જીવવી છે માટે ખાનપાન કરવા, ઇન્દ્રિયોને આપણે પોષવી છે, સાજી રાખવી છે માટે, નહીં કે ખાનપાન માટે જ આપણે આપણી જિંદગીને કન્વર્ટ કરી દઈએ. એટલે જે કંઈ છે એ જીવસ્ય તત્વ જિજ્ઞાસા, જીવન જે આપણને મળ્યું એ તત્વના જ્ઞાન માટે આપણને મળ્યું છે. હવે જો પ્રશ્ન આપણને થઈ શકે, અત્યારના જે ભૌતિક યુગ ચાલી રહ્યો છે એમાં આપણને પ્રશ્ન થાય કે જો લહેર ન કરવાની હોય તો જીવવું શા માટે? બસ અત્યારના તો છે ને બિંદાસ ખાઓ પીઓ અને મજા કરો. અને ચાયવારકે પણ કહ્યું હતું કે દેવું કરીને પણ ઘી તમે પીઓ. એટલે આ જે એક વાદ છે અત્યારના ભૌતિકવાદ કે લહેર જોઈએ છે, પણ એ લોકોને પ્રશ્ન થાય કે જો લહેર ન કરીએ તો જીવવાનું શા માટે? જીવનમાં લહેર તો જોઈએ જ ને. તો અહીંયા દાદાજી સમજાવે છે કે ઇન્દ્રિયોમાં જો લહેર કરી તો ઇન્દ્રિયોમાં કરેલી લહેર એ જીવનનું ઝેર છે. અને ઇન્દ્રિયોમાં જો આપણે નિગ્રહ કરી લીધો તો એ ઈશ્વરનો અનુગ્રહ છે. ઇન્દ્રિયોની જ્યાં લહેર નથી ને ત્યાં ઈશ્વરની મહેર છે. એટલે આપણે ઇન્દ્રિયોને લહેર તરફ નથી લઈ જવાની, પણ ઇન્દ્રિયોને પ્રભુની મહેર માટે, અનુગ્રહ માટે લઈ જવાની છે. એટલે જ તત્વ જિજ્ઞાસા માટે આ જીવન છે. તો આજે પ્રથમ સ્કંદનો બીજો અધ્યાય 10મો શ્લોક, એનું આપણે અવગાહન કંઈક વિશેષમાં બધા મહાનુભાવોના માધ્યમથી કરતા હતા, પણ અહીંયા આપણે બ્રેક મારવી પડશે, કારણ કે અડધો કલાક ભાગવતાર્થમાં આપણે આપી દીધો છે. હવે બાકીની આ જ શ્લોક વિશેની જે સમજ છે એ અધૂરી જે આપણી રહી છે, ટિપ્પણો બધી મોટા પુરુષોની, એને આવતા શુક્રવારના સત્સંગમાં આ શ્લોકના અનુસંધાનમાં જોઈશું. અને આ શ્રી ભાગવતાર્થ પ્રકરણ એનો પ્રથમ સ્કંદનો બીજો અધ્યાયનો સત્સંગ અહીંયા આપણે હમણાં વિરામ આપીએ છીએ. અને હવે આપણો બીજો વિષય, જે પુષ્ટિમાર્ગના 5 તત્વનું જ્ઞાન, જે આપણે શરૂઆતમાં પણ કહ્યું હતું કે પુષ્ટિમાર્ગના 5 તત્વ નિત્ય ગઈએજી, તેના જન્મ જન્મના પાપ સર્વે જાયજી. અને પહેલું તત્વ શ્રીનાથજી. તો શ્રીનાથજીના જીવનનું કીર્તન કરતા કરતા આપણે એ ધોળ યાદ કર્યું તો કે ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથ રે, નંદ યશોમતી કેરા લાલા, વ્રજ સૌ કીધું સનાથ, ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજનાથ, મધુર વાલો હસિયા રે. તો અહીંયા પ્રભુ પ્રગટ થયા. ક્યાંથી? ગિરિકંદરામાંથી. તો એ જ વખતે મેં એક મારો
વિચાર જે ઉદ્ભવેલો તે કહ્યું કે પ્રભુ પ્રગટ થયા એનો અર્થ એ કે પ્રભુ હતા તો ખરા, પણ આપણને દેખાતા નહોતા. જેમ કોઈ ન દેખાતી વ્યક્તિ એકદમ આવીને ઊભી રહે તો આપણે સહજ બોલો, અરે પ્રગટ ક્યાંથી થઈ ગયો હતો? પણ પ્રભુ હતા, પણ એનો અનુભવ કે એના દર્શન આપણને નહોતા. એટલે જે પ્રભુ ક્યાંક તો હતા, આપણને ખ્યાલ નહોતો, આપણને દેખાતા નહોતા, આપણને અનુભવાતા નહોતા, એ પ્રભુ હવે દેખાતા થયા, અનુભવાતા થયા, એટલે પ્રગટ થયા. અને ક્યાં? તો ગિરિકંદરામાં. તો પહેલા ક્યાં હતા અને શા માટે ગિરિકંદરામાં જ? અન્ય સ્થળ કેમ નહીં? શા માટે ગિરિકંદરા? અને ગિરિકંદરામાં પ્રગટ થયા, બરોબર છે, વેલકમ. પણ પહેલા મહારાજ આ ક્યાં પધારતા હતા? તો એ પણ આપણે જોયું હતું કે એકમેવ અદ્વિતીય આ બ્રહ્મ એ સચ્ચિદાનંદ પૂર્ણ પુરુષોત્તમ એ જ શ્રી કૃષ્ણ અને એ જ શ્રીનાથજી એકલા હતા. ગમ્યું નહીં, અનેક થવાનો વિચાર કર્યો. ગોલોકમાં આપનું રહેવાનું સ્થળ. ભલે નારદજીને પ્રભુએ કહ્યું હોય, નારદજીએ પૂછેલું, પ્રભુ આપ ક્યાં બિરાજો છો? આપના તો અનેક નામ, અનેક ઠામ, અનેક સરનામા, આપ ક્યાં બિરાજો છો? ત્યારે ઠાકોરજી ભલે નારદજીને કહ્યું છે, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો મારું ગાન કરે છે ત્યાં હે નારદ હું ત્યાં રહું છું. અહીંયા જે આપણો વિષય છે તે મૂળભૂત તો ઠાકોરજીનું જે નિવાસ છે એ ગોલોક છે. એટલે જે ભગવદીઓએ, જે અનન્ય ભક્તોએ જેમનું જીવન ઠાકોરજી માટે છે, બધું જ પ્રભુને સમર્પિત કર્યું છે ને, એમનું હૃદય જ પછી ગોલોક બની જાય. એટલે પ્રભુ ત્યાં આવીને વાસ કરે, એમાં જે ઠાકોરજીની આજ્ઞા છે તે બિલકુલ સત્ય છે. એવા ઠાકોરજી જે ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે, ભક્તોના હૃદયને પોતાનું નિવાસસ્થાન સમજીને નિવાસ કરે છે, એવા પ્રભુ મૂળ તો ગોલોકમાં બિરાજે છે, જે અક્ષર બ્રહ્મનો એક ભાગ છે. એ અક્ષર બ્રહ્મમાં આ ગોલોક છે, ત્યાં ઠાકોરજી બિરાજતા હતા, એકલા હતા. ન ગમ્યું એકલાને, ઈચ્છા કરી કે હું અનેક થઉં, એટલે આપ જ પતિ પત્ની બન્યા. અને પછી મુખારવિંદમાંથી સ્વામિનીજી, સ્વામિનીજીમાંથી ચંદ્રાવલીજી, લલિતા, આમ આખો બધો પરિકર ત્યાં ગોલોકની અંદર પ્રભુએ બનાવી દીધો. ત્યાં ક્રીડા કરવા માટે, રમણ કરવા માટે પ્રભુએ ત્યાં ગિરિરાજી પણ પ્રગટ કર્યા, યમુનાજી પ્રગટ કર્યા, કુંજની કુંજો પ્રગટ કરી. તો આ બધો જ પ્રકાર નિત્ય લીલાનો હતો. અને નિત્ય લીલા એ હંમેશા ચાલ્યા જ કરે છે. નિત્ય લીલા, નિત્ય નવતન, શ્રુતિ ન પામે પાર. જે શ્રુતિઓ, જે વેદ પ્રભુને ઓળખાવે છે, ગીતામાં આજ્ઞા છે કે વેદૈસ સર્વૈર અમેવ વેદ્ય. હું વેદો વડે ઓળખાવું છું. પ્રભુ ભલે વેદો વડે ઓળખાતા હોય, પણ એ પ્રભુની જે નિત્ય લીલા છે એનો પાર, એની સમજ તો શ્રુતિઓ પાસે પણ નથી. એટલે જ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં શ્રુતિ ગીતા આખી છે, જ્યાં શ્રુતિઓએ પ્રભુના દર્શનની લાલસા કરી છે, ઈચ્છા કરી છે. તો આવા પ્રભુ નિત્ય લીલામાં રમણ કરે છે, અને ભગવદ ઈચ્છાથી જ એ બધા સ્વરૂપોમાં પ્રભુએ અલૌકિક સત્વ, રજ અને તમ ધર્મો પધરાવ્યા છે. એટલે એનાથી પ્રેરાઈને, પ્રભુની ઈચ્છાને આધીન થઈને એ બધા નિત્ય લીલાના જીવોને કંઈકનો કંઈક દોષ, અપરાધ થયો છે, અને એ જીવો બધા ભૂતલ ઉપર આવ્યા છે. એ ભૂતલ ઉપર આવેલા જીવોને ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા છે. એટલે એ જીવોને પાછા નિત્ય લીલામાં લાવવા છે. બીજું એક કારણ પણ જો શ્રીમદ ભાગવતના પ્રમાણથી જો વિચારીએ તો 10મ સ્કંધમાં શા માટે ભૂતલ ઉપર પ્રભુ પધાર્યા છે એની કથા 10મ સ્કંદમાં
ખૂબ સુંદર બતાવી છે કે પૃથ્વી દેવી, પૃથ્વી માતા આપણા, એના ઉપર દુર્જનોનો ભાર ખૂબ વધી ગયો. પૃથ્વી બધું સહન કરી શકે, પણ અધર્મને પૃથ્વી સહન નથી કરી શકતા. પૃથ્વીને ભાર વસ્તીનો નથી, મનુષ્યનો ભાર નથી, પણ મનુષ્યોના જે દુષ્કૃત્યો છે, મનુષ્યોના જે પાપાચરણ છે, મનુષ્યનો જે દુર્વ્યવહાર છે, પૃથ્વીને એનો ભાર છે. એટલે પૃથ્વી બહુ દુઃખી થયા છે. અને આ બાજુ વસુદેવ અને દેવકીજી, તો દેવકીજી પણ અત્યંત દુઃખ પામ્યા છે. પૃથ્વી તો પોતાનો ઉદ્ધાર કોણ કરશે એમને યાદ આવે છે કે એક વખત પેલો હિરણાક્ષ મને લઈ ગયો તો રસાતલમાં, ત્યારે વરાહ ભગવાને મને બચાવી હતી. બ્રહ્માજીની પાસે હું ગઈ હતી અને બ્રહ્માજીની નાસિકામાંથી વરાહ પ્રગટ થયા હતા અને મને બચાવી હતી. એટલે આ વખતે પણ મુશ્કેલીમાં છું, તો લાવ મને બ્રહ્માજી પાસે જવા દે. એટલે પૃથ્વી પોતે બ્રહ્માજીની પાસે જાય છે, ગાયનું સ્વરૂપ લે છે, બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજીને પોતાની જે આ કથા છે, વ્યથા છે, એ રજૂ કરે છે કે હે પ્રભુ, આપે મને એકવાર બચાવી છે, હવે ફરીથી મને બચાવો આ દુષ્ટોથી. ત્યારે બ્રહ્માજી વાસ્તવિકતા કહે છે કે હે ધરણી, આ મારા વશનું કામ નથી, આના માટે તો આપણે પ્રભુ પાસે જવું જોઈએ. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંત તામ વ્રજેત, આચાર્ય ચરણોની પણ આજ્ઞા છે. એટલે આપણા જે પ્રભુ છે સર્વ સમર્થ છે, એમના શરણે જઈએ આપણે. એટલે બ્રહ્માજી, મહાદેવ, બીજા દેવો અને આ પૃથ્વી માતા એ ક્ષીર સાગરમાં જે નારાયણ ભગવાન પોડ્યા હતા ત્યાં આવે છે અને પુરુષ સૂક્તથી એમની સ્તુતિ કરે છે બ્રહ્માજી. પ્રભુ પ્રસન્ન થાય છે અને બ્રહ્માજી આ પૃથ્વીની જે આપવીતી છે ને તે કઈ સંભળાવે છે. અને ભૂમિ તો આમે પ્રભુના પત્ની છે જ, એટલે પ્રભુએ કીધું કે હું ચોક્કસ ભૂતલ ઉપર અવતાર ધારણ કરીશ. અને પ્રભુએ બધા દેવોને પણ કહી દીધું કે હું ભૂતલ ઉપર પધારું એ પહેલા તમે પણ વ્રજની અંદર જાઓ, હું વ્રજની અંદર પ્રગટ થઈશ, મથુરા મંડલમાં હું પ્રગટ થઈશ. તો તમે બધા જ દેવતાઓ ત્યાં જઈને ગોવાળિયાના રૂપે તમે ત્યાં જન્મ લઈ લો અને હું યથા સમયે ત્યાં મથુરા મંડલની અંદર પ્રગટ થઈશ. આવું આશ્વાસન આપ્યું અને બ્રહ્માજી દેવો પોતપોતાના નિવાસ સ્થાને ગયા. પૃથ્વી પણ પાછા આવ્યા. તો આ પૃથ્વીનું કષ્ટ નિવારણ અને આ બાજુ પ્રભુને પ્રગટ થવાનો સમય પણ નજીક આવ્યો કે મેં શરૂઆતમાં જ કહ્યું, દેવકીજી ને કંસનો ત્રાસ છે. વસુદેવજી સાથે લગ્ન કર્યા જ છે, કંસ જ પોતે રથ હાંકી રહ્યો છે ને ભગવાને પ્રગટ થવું છે ને, કારણ કે કંસ જેવા પાપી જીવોથી જ આ પૃથ્વી દુઃખી છે. એટલે કંઈક કારણ તો જોઈએ ને, કારણ કે કંસનું જ્યાં સુધી પુણ્ય તપતું હોય ત્યાં સુધી કશું થાય નહીં, તો પુણ્ય જલ્દી ભોગવાવી લેવા માટે પણ પ્રભુ એની પાસે એવા બધા કર્તવ્યો કરાવે છે જે શ્રીમદ ભાગવતમાં આપણે જોઈએ છે. એટલે આ આકાશવાણી થઈ અને એ આકાશવાણીમાં કંસે સાંભળ્યું કે આ દેવકીનો 8મો ગર્ભ એ મને મારશે. એટલે દેવકીજીને જે દુઃખ વગેરે આપ્યું, આ બધી કથા તો આપ જાણો છો, મારે વિસ્તાર નથી કરવાનો. પણ આપણે તો એ વિચારી રહ્યા છે કે પ્રભુ શા માટે ગોલોકની નિત્ય લીલા, નિત્ય આનંદ છોડીને ભૂતલ ઉપર આવ્યા, એનું આપણે કારણ શ્રીમદ ભાગવતના પ્રમાણથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ. અને મહાપ્રભુજી તો આજ્ઞા કરી જ છે નિબંધમાં. આ શ્રુતિ ગીતા જે છે તે શ્રુતિ ગીતામાં જ મહાપ્રભુજી સુબોધિનીજી ટાંક્યા છે કે આ જગત છે ને એ નિરાનંદ છે અને જીવ છે એ ગુપ્ત આનંદ છે. તો આ નિરાનંદ જગતમાં
આ ગુપ્તાનંદ જીવ માટે સદાનંદ કૃષ્ણ ભૂતલ ઉપર પધાર્યા છે. એનું કારણ એ આપણે આ જોવાનો વિચાર કરીએ છીએ. એટલે આ એક બે કારણ તો આપણે જોયા, પૃથ્વી અને દેવકીજીનું. જો બીજો વિચાર કરીએ, બીજા કારણો તપાસીએ તો શ્રુતિઓને યાદ કરીએ, જેમણે આ પ્રભુને જગાડેલા હતા, સ્વરાટ પ્રભુને જગાડ્યા હતા. પોતાના ગાનથી પ્રભુ પ્રસન્ન થઈને આ શ્રુતિઓને રાસલીલાનું દર્શન કરાવે છે. અને શ્રુતિઓ પ્રભુ પાસે ઈચ્છે છે કે હે નાથ, અમે તો માત્ર આપના ગુણાનુવાદ ગઈએ છીએ, તમે જે કંઈ આચરણ કરો છો તેના અમે ગાન કરીએ છીએ, પણ આ બધી આપને લીલા તો અમે જોઈ જ નથી. તો આપ અમને એના દર્શન ન કરાવો, અમને આપના સ્વરૂપાનંદની પ્રાપ્તિ ન થાય. અને પ્રસન્ન થયેલા પ્રભુ કે જાઓ, સારસ્વત કલ્પમાં આ તમારી ઈચ્છા હું પૂરી કરીશ. હું વ્રજમાં નંદ બાવાને ત્યાં પ્રગટ થઈશ, સારસ્વત કલ્પની અંદર હું પ્રગટ થઈશ અને તમારી આ કામના પૂરી કરીશ. અને એવી જ રીતે જ્યારે ભગવાન રામ વનવાસ દરમિયાન દંડકારણ્યમાંથી પસાર થતા હતા, ત્યારે દંડકારણ્યના 16,000 ઋષિઓ, એમને વિલાસ થયો રામના સૌંદર્યને જોઈને. પુરુષ હોવા છતાં પણ રામનું એ અપ્રતિમ સૌંદર્ય જોઈને એમને પોતાને સ્ત્રીભાવ જાગ્યો કે આ રામ અમારા પતિ ન થાય. રામને વિનંતી કરે છે કે આપ અમારો સ્વીકાર કરો મહારાજ. રામ કહે છે અત્યારના મારું તો એક પત્ની વ્રત છે, પણ તમારો આ મનોરથ છે એ વ્યર્થ નહીં જાય. હું કૃષ્ણાવતારમાં તમારો આ મનોરથ પૂર્ણ કરીશ. તો આ બે જે વચનો ભગવત સ્વરૂપે આપેલા છે એની પણ પૂર્તતા કરવાની છે. માટે પ્રભુ આ મથુરા મંડળમાં પ્રગટ થયા છે. આપણે વિચાર એ કરી રહ્યા છે કે શા માટે ગોલોકમાંથી પ્રભુ ભૂતલ ઉપર પધાર્યા છે. તો જે કંઈ મહાપુરુષે પ્રમાણો બતાવ્યા છે તેનું આપણે અવગાહન કરી રહ્યા હતા. આના માટે પણ પ્રભુ ભૂતલ ઉપર પધાર્યા છે. ત્રીજો એક વિચાર કરીએ કે જ્યારે સનત કુમારો જાય છે વૈકુંઠ લોકમાં અને ત્યાં એમના દ્વારપાલ જય વિજય નારદજીને અટકાવે છે. બધી જ ભગવદ ઈચ્છા છે. આ બધું ભગવદની તો દ્વારપાલ એ આ સનત કુમારને શા માટે અટકાવે? પણ આ બધું ભગવદ ઈચ્છાથી જ થઈ રહ્યું છે. અને એક વખત આ જ દ્વારપાળો લક્ષ્મીજીને પણ અટકાવેલા, એટલે લક્ષ્મીજીનો તો ઓલરેડી શ્રાપ હતો જ. અને આ ભૂતલ ઉપર જવાનો અને આ સનત કુમારોને અટકાયા, તો સનત કુમારોએ પણ એમને ભૂતલ ઉપર આવવાનો શ્રાપ આપ્યો છે. તો સનત કુમાર જેવા જ્ઞાનીઓ, બ્રહ્મચર્ય જેનું જીવન છે, 5 વર્ષથી જેની ઉંમર વધતી નથી, એ પ્રભુના દ્વારપાલોને શ્રાપ આપી, આ બધું શક્ય છે. પણ આ બધું જ ભગવદ ઈચ્છા છે એવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. એટલે કામ, ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે એમ ઠાકોરજી આજ્ઞા કરી છે. અને એટલે આ સનત કુમારોના શ્રાપથી જય વિજયને ભૂતલ ઉપર આવવું પડ્યું છે. એટલે પહેલો જે એમનો આ દુષ્ટ જીવનમાં, દૈત્ય જીવનમાં જેમનો જન્મ થયો છે એ આ રાવણ અને કુંભકર્ણ, હિરણાક્ષ અને હિરણકશ્યપુ તરીકે પ્રથમ એમને જે આ શ્રાપમાં આવવું પડ્યું, એમાં એ લોકોને હિરણાક્ષ અને હિરણકશ્યપુ થવું પડ્યું. તો હિરણાક્ષને મારવા માટે પણ, કારણ કે પોતાનો સેવક છે ને, એટલે એને મારવા માટે પણ પ્રભુને વરાહરૂપ લેવું પડ્યું, એટલે ભૂતલ ઉપર આવ્યા. હિરણકશ્યપુને મારવા નૃસિંહ અવતાર લેવો પડ્યો. તો આ પહેલો જે શ્રાપનો જન્મ થયો હિરણાક્ષ હિરણકશ્યપુ જય વિજયનો, ત્યાર પછી રાવણ અને કુંભકર્ણ એ સ્વરૂપે એ જય વિજય આવ્યા. એના માટે ભગવાન રામચંદ્ર આવ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે. અને હવે ત્રીજો જે જન્મ બાકી રહી ગયો, લોભ, ક્રોધ અને કામ. તો જે લોભ છે એ લોભમાં તો હિરણાક્ષ અને હિરણકશ્યપુને આપણે જોયા. ક્રોધ છે એની અંદર આપણે
રાવણ અને કુંભકર્ણને જોયા, અને હવે જે કામ છે એની અંદર શિશુપાલ અને દંતવક્ત્ર જે જય વિજય શ્રાપિત થયેલા છે, તો એનો બી ઉદ્ધાર કરવા માટે ભગવાને ભૂતલ ઉપર કૃષ્ણ અવતાર લઈને આવવું પડ્યું છે. તો આમ ભગવાન શા માટે ગોલોકમાંથી ભૂતલ ઉપર પધાર્યા, જ્યાં સર્વદા આનંદ સિવાય બીજું કાંઈ જ નથી, ત્યાંથી જ્યાં જરા પણ આનંદ નથી, નિરાનંદ છે એવા જગતમાં પ્રભુ કેમ પધાર્યા એનું આપણે ચિંતન કરતા હતા. એટલે નિત્ય લીલાના જે જીવો છે એ જીવોનો ઉદ્ધાર કરવો છે, જે ઋષિઓ અને શ્રુતિઓને વચનો આપ્યા છે એની પૂર્તતા કરવી છે, પૃથ્વીનો ભાર ઉતારવો છે, મા દેવકીજીને સુખનું દાન કરવું છે, અને પેલા શ્રાપિત જય વિજય છે એમને પણ એના શ્રાપમાંથી, આ ત્રીજા જન્મમાંથી મુક્ત કરવા છે. તો આ બધા મુખ્ય કારણો છે. એ સિવાય તો બીજા અસંખ્ય કારણો હોય. કારણ કે પ્રભુ કેમ ભૂતલ પર પ્રગટ થયા એનું કારણ તો સૂતજીને પણ ખબર નથી. દરેક પોતપોતાના હિસાબ બધા મૂકે છે. કુંતા માતા કહે છે કે હે પ્રભુ, તમે તો પરમહંસો માટે પ્રગટ થયા છો. અને સૂતજીને પૂછો તો સૂતજી કહે છે કે ધર્મનું સ્થાપન કરવા અને દુષ્ટનો સંહાર કરવા પ્રભુ પ્રગટ થયા છે. તો દરેક પ્રભુની આ લીલા જેવી અકળ છે કે આપણે પણ આ જે વિચાર કર્યો એ આ શ્રીમદ ભાગવત જેવા જે ગ્રંથો છે, પ્રમાણ ગ્રંથો, એના અધ્યયનથી આપણે આ વિચાર કર્યો. પણ પ્રભુની ખરેખર ઈચ્છા શું છે એ તો કહેવી બહુ મુશ્કેલ છે. જો મહાનુભાવ નથી કહી શકતા, પોતપોતાના વિચારોથી અલગ અલગ રજૂઆત કરે છે. જેમ મેં કહ્યું કે કુંતામાં પરમહંસો માટે આ પ્રકટ થયા. જો એમ કહે છે, સૂતજી એમ કહે છે કે તમે તો આ જે ભક્તો છે એની રક્ષા માટે પૃથ્વીનો ભાર ઉતારવા પ્રગટ થયા છો. જ્યારે ગોપીજનો કહે છે કે પ્રભુ તમે તો અમારા માટે જ પ્રગટ થયા છો. એટલે જ્યારે આપણને એવું લાગે કે પ્રભુ આપણા માટે પ્રગટ થયા છે, તો આ કૃષ્ણ, આ શ્રી ગોવર્ધનનાથજી, આ શ્રીનાથજી, આ શ્રીજી, કે આપણા ઘરે મહાપ્રભુજીએ પધરાઈ આપેલા આપણા ઠાકોર, જ્યારે એમ લાગશે કે મારા માટે પ્રગટ થયા છે, તો એમાં આપણો પ્રેમ અને આનંદ વધશે. એટલે પ્રભુ જે ભૂતલ ઉપર પ્રગટ થયા છે એના આ બધા કારણોમાં આપણે તો એ જ શીખવાનું છે ગોપીજનોના ભાવથી કે પ્રભુ મારા માટે પ્રગટ થયા છે, પ્રભુ મને આ પરમાનંદનું દાન કરવા પ્રગટ થયા છે. તો અહીંયા પ્રભુ પોતાના ભક્તોને આનંદનું દાન કરે છે. કારણ કે પ્રભુનો જે શ્રી વિગ્રહ છે એ મારા તમારા જેવો નથી, પ્રાકૃત નથી, પ્રકૃતિના સત્વરજ તમ ગુણથી નથી થયો કે પંચમહાભૂતથી નથી બન્યો. પણ શાસ્ત્રો કહે છે આનંદ માત્ર કરપાદ મુકુદરાદી. તો જેના કર, ચરણ, મુખ, ઉદર આ બધું માત્ર ને માત્ર આનંદ જ છે. જે આનંદની ખાણ છે, જેમ દ્રષ્ટાંત આપે છે વેદો કે જેમ એક સાકરની પૂતળી હોય, એના હાથ પગ જે કંઈ લો એ બધું સાકર જ છે, બીજું કાંઈ નથી. તો આ રીતે આ આનંદાત્મક પ્રભુ છે. અને એટલે જ મહાપ્રભુજીએ કહ્યું કે પૂર્ણાનંદો હરિશ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ બૃહત પૂર્ણાનંદો હરિશ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. અને આ આનંદ પૂર્ણાનંદ છે એનો ઉલ્લેખ તૈતરીય ઉપનિષદની આનંદ વલ્લીમાં બતાવ્યો છે. ત્યાં આનંદની ગણના કરી છે, ખૂબ અદ્ભુત ગણના કરી છે. આપણે મનુષ્યનો આનંદ છે એ મનુષ્યનો મેક્ઝિમમ આનંદ, આનંદનો અવધિ કયો ગણાય? આપણે મનુષ્ય તરીકે આપણા આનંદની સૌથી ઊંચી હાઈટ એ કઈ? તો આ તૈત્તરીય ઉપનિષદ કહે છે કે એક સદાચારી યુવક હોય, હૃષ્ટપૃષ્ટ હોય, દેખાવડો હોય,
અને બધા જ પ્રકારના ભોગ ભોગવી શકતો હોય અને સમગ્ર પૃથ્વીનું રાજ એની પાસે હોય, એટલે ચક્રવર્તી રાજા હોય. તો આવા સદાચારી યુવક જે ચક્રવર્તી રાજા છે, એને જે આનંદ અહીંયા ભૂતલ ઉપર મળે ને, એ આનંદનો એક યુનિટ એટલે મનુષ્યના આનંદની આ એક અવધિ, તો એનાથી 100 ગણો આનંદ એ મનુષ્ય ગાંધર્વનો હોય. મનુષ્ય ગાંધર્વના જે 100 ગણો આનંદ એનાથી મનુષ્ય ગાંધર્વ કરતા દેવ ગાંધર્વનો હોય, અને એનાથી 100 ગણો આનંદ ચીર પિતૃઓનો હોય, એનાથી 100 ગણો આનંદ અજાનજ દેવોનો હોય, એનાથી 100 ગણો આનંદ દેવોનો હોય જે દેવલોકમાં હોય, એનાથી 100 ગણો આનંદ એમના રાજા ઇન્દ્રનો હોય, એનાથી 100 ગણો આનંદ એ દેવોના જે ગુરુ છે એ બૃહસ્પતિનો હોય, અને બૃહસ્પતિ કરતા 100 ગણો આનંદ બ્રહ્માજીનો હોય જેમણે આ જગતની રચના કરી છે, અને બ્રહ્માજીના આનંદ કરતા 100 ગણો આનંદ અક્ષર બ્રહ્મનો હોય. બસ અક્ષર બ્રહ્મના આનંદ સુધી એટલે ભૂતલ ઉપરના મનુષ્યના આનંદની અવધિથી અક્ષર બ્રહ્મના આનંદની અવધિ સુધીની ગણના ઉપનિષદે કરી, પણ કૃષ્ણના આનંદની ગણના કરી ન શક્યા. એટલે જ મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં લખ્યું કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત. દેવો તો પ્રાકૃત છે, એટલે એમનો આનંદ તો પ્રાકૃત છે, મેં કહ્યું ને. અને અક્ષર બ્રહ્મ છે, એનો આનંદ પૂર્ણ બ્રહ્મ કરતા કંઈક ઓછો છે. સચ્ચિદાનંદ કમ, અહીંયા જે કમ અક્ષર છે એ મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુના આનંદ કરતા કંઈક ઉણપ છે જેની ગણના થઈ શકી. એટલે જ જ્યારે પૂર્ણાનંદો હરિસ્તસ્માત, જ્યારે કૃષ્ણનો આનંદ છે એની ગણના કોઈ થઈ શકતી નથી. માટે કૃષ્ણ એવા ગતિર્મમ. તો આવા આ આનંદ પ્રચુર કૃષ્ણ ભૂતલ ઉપર આટલા મીશથી, આના સિવાય પણ ઘણા મીશ હોઈ શકે, કારણ કે પ્રભુની ઈચ્છા કોઈ જાણી શકતું નથી. તો ભૂતલ ઉપર પધાર્યા, અને ભૂતલ ઉપર જે પધાર્યા છે એમાં એક તો અત્યારનો જે કલિયુગનો સમય ચાલી રહ્યો છે તેના પહેલા જ્યારે દ્વાપરનો અંત હતો, દ્વાપર યુગ અંત થવાની શરૂઆત હતી, એ વખતે કૃષ્ણ વ્રજમાં પ્રગટ થયા છે. અને એ જે વ્રજમાં કૃષ્ણ પ્રગટ થયા એ મા દેવકીજીના ખાતર પૃથ્વીના ભારને ઉતારવા મથુરાની એ કંસની કાળ કોટડીમાં મધ્યરાત્રિએ પ્રગટ થયા છે. અને શા માટે એ દેવકીજીના ગર્ભમાં પ્રગટ થયા છે તેનું કારણ ઠાકોરજીએ સ્વમુખે કહ્યું છે. વસુદેવ દેવકીજીને કહ્યું છે કે 3 જન્મ સુધી હું તમારે ત્યાં પુત્ર તરીકે અવતરો, આવું મેં તમને વરદાન આપ્યું છે. વસુદેવ દેવકીજીને કૃષ્ણ ભગવાન સ્વમુખે આજ્ઞા કરે છે. તો એ પ્રસંગ શું હતો, શા માટે આવું થયું? તો એક યુગમાં, એક મન્વંતરમાં, એક બ્રહ્માના કલ્પમાં બ્રહ્માના એક પુત્ર હતા સુતપા કરીને. એ એમના પત્નીનું નામ પૃષ્ણી હતું. બ્રહ્માજીએ કહ્યું કે તમે પ્રજા ઉત્પન્ન કરો, પિતાની આજ્ઞા હતી, પણ આ બધાને સંસારમાં કોઈ રસ નહોતો. એટલે એમણે હજારો દેવ વર્ષ તપ કર્યું, ભગવાનને આરાધ્યા, ભગવાનનું દર્શન કરવું હતું. અને બાલકૃષ્ણ સ્વરૂપે ભગવાને એમને દર્શન આપ્યા, હૃદયમાં અવતરિત થયા, વરદાન માગવાનું કહ્યું. ત્યારે આ પૃષ્ણી અને સુતપા માગે છે કે આપ અમારા બાળક બનો, એમના
આટલા વર્ષના તપથી ભગવાને એ વરદાન આપ્યું ને એ વખતે એ કલ્પમાં એ પુરુષની ગર્ભ તરીકે અવતાર લે છે. ત્યાર પછી કશ્યપ અને અદિતિ, વામન ભગવાન, ઉપેન્દ્ર જેને કહીએ, એમનું પ્રાગટ્ય થયું 8મા સ્કંદમાં, જેની કથા આપણે જોવા મળે. અને અત્યારના આ દ્વાપરના અંતમાં વસુદેવ દેવકીજી જે પૂર્વજન્મના જ સુતપા અને પૃષ્ણી છે, એમને ત્યાં આ વસુદેવનો જન્મ થયો. ભગવાન કહે છે કે આ તમારો હવે છેલ્લો જન્મ છે, તમારા 3 અવતાર સંપન્ન થયા. તો આ રીતે મથુરામાં પ્રભુ પ્રગટ થયા છે અને એ જ પ્રભુ ગોકુલમાં નંદ યશોદાજીના ત્યાં પ્રગટ થયા છે, કારણ કે નંદ બાબા પણ એક વસુ છે અને એમને પણ પ્રભુને પ્રાર્થ્યા છે. તો આજે આપણો અહીંયા સમય અહીંયા સંપન્ન થયો છે. તો હવે જે શ્રીનાથજીનું અવગાહન છે આપણે આવતા શુક્રવારના સત્સંગમાં જોઈશું. તો આ સત્સંગને વસુદેવ ભગવાનના ચરણ કમલમાં સમર્પિત કરી એ વાસુદેવ ભગવાનને વંદન કરી આ સત્સંગને અહીંયા વિરામ આપ્યા પહેલા આશરનું પદ બધા સાથે આપણે બોલી લઈશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગમાજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आकली में जासू होत निवेरो, सूर कहा कहे दुविध आधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महाराणी के जय, आचार्य जी श्री महाप्रभु जी की जय. सर्वे विष्णु ने महाराने वर्षाना भगवत स्मरण वंदन. जय श्री कृष्ण. श्री वल्लभाधीश की जय.